નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજના તાજા અને મોટા સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 3 ડિસેમ્બર 2025 ને વાર થયો છે બુધવાર। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। અને મિત્રો આપણે સાથે સાથે એ પણ વાત કરીશું કે પાક નુકસાન સહાયમાં જે પણ ખેડૂતને પાક નુકસાન સહાયની પૈસા જમા નથી થયા બેંક ખાતામાં, તેના માટે તેને શું કરવું અને વીઘા દીઠ 22,000ની સહાય મળવાની છે ખેડૂતોને, તે સહાય કઈ છે અને 5 ડિસેમ્બર છેલ્લો દિવસ ફોર્મ ભરવા માટે છે, તે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેના માટે શું કરવું પડશે, કયું ફોર્મ ભરવું પડશે તે આપણે વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે દરેક ખેડૂતોને મળશે 36,000 રૂપિયા। સરકારે ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। તેવી જ એક મહત્વની યોજના પીએમ કિસાન માનધન યોજના છે, જેમાં ખેડૂતોને વૃદ્ધા અવસ્થા દરમિયાન મહિને 3,000 પેન્શન મળે છે, એટલે કે વર્ષના 36,000ની સહાય મળે છે। નાની જમીન ધરાવતા ખેડૂતો માટે સ્કીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે। વર્ષના 36,000 કેવી રીતે મેળવવા? યોજનામાં જોડાવા માટે ખેડૂતોની ઉંમર 18થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે 5 તારીખ પહેલાં પૂરું કરવા કામ। ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે। ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। આ બધા વચ્ચે 7 નવેમ્બર 2025ના રોજ સરકારે પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ખેડૂતોને પાક નુકસાનથી સામે રાહત મેળવવા માટે સત્તાવાર પોર્ટલ પર જઈને 15 દિવસમાં અરજી કરવાનું જણાવ્યું હતું। આ દરમિયાન નુકસાનગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત ન રહે, સરકાર દ્વારા અરજી કરવાની સમયમર્યાદા વધારીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે। તો મિત્રો તમારી પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે, જલ્દીથી ભરી લો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો। સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવો દર આજથી જ અમલમાં મૂકવામાં આવશે। ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 5 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો। 14 કિલોના ઘરેલું સિલિન્ડરમાં ભાવ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ₹1,580માં મળશે, જે પહેલાં 1,590.50થી ઘટીને 1,580 સુધી આવી ગયું છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ગરીબોને મળશે 1,70,000ની સહાય। ગામડાના લોકો પોતાનું મકાન બનાવી શકે તે માટે સરકારે એક મોટો નિર્ણય લઈને આવી છે। આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે 1,20,000 મળતા હતા તેમાં 50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે લાભાર્થીઓને 1,70,000ની સહાય મળશે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે સોના ચાંદીના તાજા ભાવ। આજે સોનાનો ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થયો છે। 24 કેરેટ સોનું 224 ઘટીને 1,25,857 પ્રતિ 10 ગ્રામ પણ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,15,285 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। ચાંદીનો ભાવ વધીને 1,61,783 પ્રતિ કિલો થયું છે, એટલે કે મિત્રો આજે ચાંદીના ભાવમાં 2,758 રૂપિયાનો વધારો થયો છે। છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમત ધાતુના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।